જેતો ભગતના અહીંયા પાઠ હતો અને સતી તોરલ ને જેસલ ને વાયક હતું. વાયક ઝીલાઈ ગયો અને સમય થયો એટલે જેસલ તોરલ ને અંધારામાં રાખ્યા. જેસલ દીદી જૂઠું બોલ્યા છે. શું કામ? કે વચનના ભંગ ન થાય એટલા માટે. કારણ કે જેસલને ખબર પડી ગઈ કે મારે જવાનો સમય થઈ ગયો છે અને હું જો સાચું બોલીશ ને તો તોરલ વાયકમાં જાશે નહીં અને વાયકમાં જો બે માંથી એકય નહીં જાય ને તો આપણે વચનના ભંગ થઈ જાવ. એટલે જેસલ જૂઠું બોલ્યા કે તોરલ વાયક ઝીલું છે એટલે તમે જાઓ, મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આપું. અને તોરલ એકલા ગયા અને પછી આ જેસલ વાંયથી વાણી કરે છે. શું કામ? કે તોરલ તમે હાલા મોટા ધણીના વાય કે અમે આ એકલા, અમારો જીવ નથી, અમારો દી નથી જાતો. હવે એ કે રોઈ રોઈ મારા રુદિયાને મારે શું કહેવું એ મારે કેમ સમજાવું? તમે મને ન મળ્યા હોત તો આ દુનિયામાં હું માણા નહોતા. એક કચ્છનો બારવટીયો બાપુ એક ઘાટ બે કટકા કરતો અને બજાર વચ્ચે નીકળે અને બારીઓને બારણા ફટો ફટ બંધ થઈ જાય. ઈનો ઈ બારવટીયો જેથી સતી તોરલને લઈને નીકળ્યા ને સાસટીયા કાઠીના ઘરેથી. જેથી તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. તેથી ભજન ની કાંઈ ખબર નહોતી એને. અને તોરલને કહે છે જેસલ કે શું આ દુનિયાને ભરમાવો છો? આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે જે કરો ને એ તમે કરો, અમે જે કરી અમને કરવા દો, હું તમને કાંઈ નથી કહેતી. ઈ કે નહીં, મારી તલવાર કરે તમારો એકતારો ન કરે. કે દરબાર ભૂલો છો, આ એકતારો કરે તમારી તલવાર ન કરી શકે. બે વાદ મીડ્યા કરવા. જેસલ કે મારી તલવાર વધે, તોરલ કે મારો એકતારો વધે. જેસલે કીધું કે તમારો એકતારો જો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. અને આ બધી પ્રમાણ વાળી વાતો છે. આ ભજન છે ને હજારો વર્ષથી હાલ્યું આવો છે, અભાવ નથી આવતો. શું કામ? આ બાપુ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી એટલે અભાવ નથી આવતો. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખ નો કલાકાર લાવો તો ભલે ભજન તો એકનું એક જ હોય. આ એક ને એક વસ્તુ બાપુ તમે શાક ના રોટલા આખી જિંદગી ખાઓ ને તમને અભાવ ન આવે. તમને ગુલાબ જાંબુ થાળીમાં રોજ આવે ને 3 દિવસમાં તમે ગળે આવી જાવ કે આને મૂકો એક વાર મરી ગયા ખાઈ ખાઈ. સાચી વસ્તુનો બાપુ કોઈ દી અભાવ ન આવે. તોરલ કે છે દરબાર માર્ગે ચડો અને ખોવાઈ જશો. આ એકતારો કરે તમારી તલવાર ન કરી શકે. ઈ કે આનું મને પ્રમાણ આપો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. ઈ વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને બે મીડ્યા હોડીમાં હાલવા. મધ દરિયે હોડી ફૂગી પવને દિશા બદલાવીને ખોડા જેવડા મોભા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ મીડ્યો ધ્રુજવા. મોત તો આ ઉભું સામે. અને જેથી મોત ઉઘરાણી કરે ને તેથી બાપુ લીંબુ ઠરતા છે ને રોતા નહીં આવડે. રોતા એક લખવું હોય તો લખી લેજો. મોત જેથી ઉઘરાણી કરે અને એમના દૂધ જેથી આવે ને તેથી છોકરા હોય, બૈરા હોય, ભાઈઓ હોય, કુટુંબ હોય પણ બચાવી કોઈ નહીં શકે. અને બાપુ મોટા મોટા લોડ મીંડા ઉલળવા. કચ્છનો બારવટીયો જાડેજા જેવો જાડેજો બાપુ ર મીંડો રોવા હો તોરલ પાસે. ચારે બાજુ નજર કરી પણ આરો ન દેખાણો. તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. અને એ વખતે તોરલે કીધું દરબાર તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પહોંચી જાય છે. અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારી મને ખબર જ નહોતી કે એક તારામાં એટલો પાવર હોય. મને એમ હતું કે તલવાર જેવો પાવર જ ન હોય કોઈ. પણ જાડેજાને બાપુ આમ ચારેય બાજુ આમ નજર કરીને પાણીના લોડ સિવાય કાંઈ દેખાતું જ નહોતું. તોરલ કહે છે જાડેજા રોમાં હું તમારી હારે છું. હમણાં અલગ ઘણી હોડી ફુગાડી દે. રોમાં હું તમારી ભેગી છું. અલગ ઘણી હોડી હમણાં ફુગાડી દે. પાપના પોટલા દરિયામાં નાખી દો ને પૂન કર્યું હોય યાદ કરો. અને શેડે આપણી આ જ દિશા છે. કઈક સારું આવા માંડવા નાખ્યા ને કઈક વાયપરો છે ને તો જ આડું આવવાનું. પછી ઈ ટાણે એમ થાય કે મારે બધું કઈક વાયપરો હોત તો સારું હતું, વાયપરો હોત તો સારું હતું. પણ પછી મેળ નહીં પડે. પછી તો રોવાનો જ વારો આવે. તોરલ આશ્વાસન આપે છે કે જાડેજા તમે ગભરાવમાં હું તમારી હારે છું. મને બીક નથી લાગતી ને તમને હું બીક લાગે. કે પણ તોરલ હવે આમાંથી આ હોડી બચે નહીં. તેથી તોરલ કહે છે દરબાર જેને તમે માર્યા નહીં બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. કોઈએ તમારું પૂંડું નતું કર્યું. મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે. દરિયામાં ધૂમકો મારી દો પણ મરી શકાય.
મોત આવવાનું છે બધાને ખબર છે, પણ બાપુ મોત કોઈને ગમે? એક ફોન 10 વર્ષ થયા હોય તો કે હજી 2 વર્ષ જીવી લો. કોઈ નથી કહેતું કે મારે ઝટ મરવું છે. આવવાનું છે વાત પાકી છે. કોઈ મોત થી બાપુ બધા ભાગે છે. અને એ જ વખતે જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી, જો હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને હોળી કાંઠે પૂગીને લાકડી પડીને તોરલના પગમાં પડ્યો. તોરલ મને આ માર્ગ બતાવો. અને પછી બાપુ એની માથે દુનિયાએ ન વિતાડવાની વિતાડી, પણ જાડેજાએ પછી તલવાર ઉપાડી નથી જિંદગીમાં. એમ જિંદગીમાં આપણે બાપુ કઈ કરવું હોય ને એની આપણને ગાંઠ વળી જવી જોઈએ, મારે આ કરવું છે બસ. બોલો કોરોના આવ્યો તારે તમે જુઓ તો બધા માળાઓ લઈ લઈને બેસી ગયા. બોલો ધરતીકંપ થયો તારે તે બધા તમે જુઓ તો ગાયોને ખડ નાખવા માંડ્યા હતા, મંદિરમાં દેવા માંડ્યા, સાધુને દેવા માંડ્યા. 3 દી સેવા કરીને પાછા હતા અહીંયા આવી જતા. આપણને એમ થાય જેસલ કરતા હતા, આપણે પાપી નથી. જેસલ માથે બાપુ દુનિયાએ ન કરવાની માથે કરી. જેથી સતીરને અહીંયા વસ્તુ લેવા ગયા તોરલ, જાણીતો ઇતિહાસ છે, અને સાધુને જમાડ્યા. અને પછી વચને બંધાણા હતા. તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલે કીધું ક્યાં જાઓ છો? ઈ કે સધીર વસ્તુ નહોતો આપતો, એટલે હું વચને બંધાણી છું, મારે અહીંયા જવું પડશે. તેથી પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી ઝાટકા ભૂલી નથી ગયો. ત્યારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. જાડેજાની સધીરની તાકાત જ નથી કે મારા હામો લાંબો હાથ કરે, તમે હું કામ ને ગભરાવ છો? પછી જાડેજો પાછો તોરલ પાસે કહે છે તોરલ તમે મને આટલું સમજાવો તો હજી અંદર મારો કાળ કેમ ઉભો થાય છે, મને આ નથી ખબર પડતી. મારો કાળ કંઈક મરે એવું કરો. બાપુ જાડેજાને તો અમથા નથી બાપુ પૂજાતા, આટલા પાપી હોવા છતાંય દુનિયામાં પૂજાય છે. રબડ જેવા કરી નાખ્યા, રબડ જેવા. એવા સતી તોરલનો સથવારો મળ્યો ને બાપુ, કચ્છનો કાળો નાગ કહેવાય. કોઈથી હામું હલાય નહીં એવો બારવટીયો. ખબર પડે કે આની પાસે જેસલ જોશી દસ ઉપર બાપુ કોઈથી હલાય નહીં. ઈ જાડેજાને જો આવો હાવ રબડ જેવો કરી નાખ્યો છે. આ તોરલની શક્તિ શું હોય છે? તમારે મારે કરવું કાંઈ નથી. અને પછી આપણે રોદડા રોઈ અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે. તમને ન ખબર હોય શું તમે કર્યા છે. પેલા ઓલા પરબુ બંધાવતા હતા ને એમ અત્યારે સગવડ વાળા માણા હોય ને તો કોઈ ફ્રીજ મુકાવે. પેલા તો 2 ગામ વચ્ચે સણિયાના કોથળા નાખીને પરબ બાંધી હોય ને 2 કોઠીઓ પાણીની મૂકી હોય, ત્યાં પાણી પીવા હાટું થઈને બનાવે. અત્યારે સગવડ વાળો માણા હોય એકાદું ફ્રીજ ચેક મુકાવે બજારમાં, કાંઈથી કોઈક માણા નીકળે પીવે. હવે અહીંયા ઓલા લોટા ને ગ્લાસ હોય ને એને હાકળે બાંધ્યા હોય. બોલ હવે આ લોટા ને ગ્લાસ ને કોણ ભેંસું લઈ જાય છે? એના ઉપર ન ખબર પડે કે માણસ જેટલા સારા છે. હાકળે બાંધવા શું કામ પડે? કોઈ માણસ લઈ ન જાય એ હાટું જ બાંધે છે ને. જેટલી નીતિ ખરાબ. ગ્લાસ લાવવા વાળા ગ્લાસ લાવ્યો હોય, એમ ફ્રીજ વાળો ફ્રીજ લાવ્યો હોય તોય બાંધીને રાખવા પડે. બોલ હવે એમાંથી ગ્લાસ આંકડીયામાંથી કાઢીને ઠેલીમાં નાખીને ઘરે લાવી અને પછી ઘરે કઈક માથાકૂટ થાય અને પછી દાણા જોરાવી માતાજી ભુવાજી ગ્લાસ ને ગોઈ દે. પછી આપણે 3 મહિને મચી પણ મેળ નથી પડતો. પછી ચાથી મેળ પડે? ઓલો ગ્લાસ લાવ્યા ઈ નડે છે, એ અંદર બેઠો એ બધું કહેતો જ હોય, પણ આટલા માણા હોય છે બોલી ન શકે. કરેલા કર્મના બદલા બાપુ દેવા પડે ને દેવા પડે. રાજા રામ જેવાને જો ભોગવવું પડ્યું હોય તમારી મારી શું ઓકાત હતી. એટલે ઈ સતી તોરલ વાયકમાં ગયા ને ત્યારે બાપુ વાયા જેસલ વાણી કરે છે કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોવે, માયલો વિતળ જલે. હું મારી ગોતી તોરલ ઈ કે હું હળકું છું, હવે હું મારી આ વેદના કોને કહું. મેં કેટલા કાળા કામ કર્યા છે, મેં કેટલા પાપ કર્યા. ઈ કે હું મરી જાઉં એની મને વાંધો નથી, પણ ઈ કે હું મરી ગયો હોય ને અહીંયા આવો ને તમે, તારે હું અહીંયા હાજર ન હોય ને તો મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જેસલને ક્યાં પોગાડ્યો છે ઈ સતી તોરલ ને જાડેજો બાપુ ભજનમાં ભલામણ કરે છે. અને અડધી રાતનો સમય થયો ને, સતી તોરલ વાયકમાં છે અને દાદા ઉગમસિંહ ગુરુ મહારાજ ગાદી ઉપર બેઠા છે. 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે અને અડધી રાતનો ગજર ભાંગ્યો ને બાપુ જોગ ઝાંખી પડવા માંડી ને એટલે સતી તોરલ કે છે ગુરુ મહારાજ
કે બાપુ આજ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે બાપુએ કીધું કે બેટા આપણી ગતનો કોઠી કોક બ્રહ્મમાં ભળે છે. આપણો એક સનાતન ધર્મના ગતના જે કોઠી છે એમાંથી કોકનો આત્મો બાપુ ભળે છે, બ્રહ્મમાં ભળે છે એમ કીધું અને તોરલ ઊભા થઈ ગયા. કે બીજું કોઈ ન હોય, જેસલ જ હોય. બાપુ મને અંધારામાં રાખીને જેસલ મને મૂકીને વિયા ગયા. અને બધા વિચાર કરે કે જો જેસલ વિયા ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને આખી ગત બાપુ રાતે નીકળી, રસ્તો જડતો નથી બાપુ. અહીંયા ભજન બને, ભજન એમ નામ ન થાય. અહીંયા ભજન ગાયું સતી તોરલે કયું, પાદરની પનિયારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર શહેરના. રાત રસ્તો જડતો નથી અને અહીંયા આવે, અહીંયા ખબર પડી કે જેસલ ગામતરું કરી ગયા. પછી બાપુ આખી ગત સમાધિ ઉપર ગયા. સમાધિ ઉપર ગયા ને અહીંયા બાપુ ભજન બને. અહીંયા સતી તોરલે ભજન ગાયું કયું, તાલ ને તંબોરો સતીના હાથમાં, સતી કરે અલખનો આરાધ. મેવાડમાં જાડેજા તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84 માં જઈશું. અહીં તમે જો પ્રમાણ નહીં આપો તો આ જગતને દુનિયા મને કાળી કહે છે કે એક દરબારનો દીકરો એક બાઈની વાંહે ગાંડો થઈને પાગલ થઈને મરી ગયો ને આ દુનિયાએ દાટી દીધું. આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોણ માનશે? અને 3 દી થઈ ગયેલા અને છતાંય બાપુ જાડેજાએ બહાર હાથ કાઢીને કીધું હું તમારી ભેળો છું. આને પ્રમાણ કહેવાય. ભજન એમ નામ ન થાય. રામ ભજનમાં તમે જો બેઠા હોય તો બાપુ મંગાવો ન આવે ને ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. આપણે ભજનમાં જાય છે પણ ભજન આપણા નથી જાતું. એ માથા એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં? એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય ગયા. બેન કથા સાંભળીને હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગયા હતા? તો કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા દીધો કે જેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા, જેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા. એ તો કે મોટા મોટા ટીવી ને ચાય મોટા વર્ધાય ને ચાય આ મોટા સગડોળ ને દુકાનો પબ્લિક પબ્લિક પબ્લિક. પણ એ કે બાપુ વાંચતા હતા. એ તો કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. એમાં આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એમાં અત્યારે થોડું ભણતર આવ્યું અને બાકી દીધા મોબાઈલ આવ્યા. મોબાઈલે જે દીવ ઉઠાડ્યો છે કીધાની વાત નથી રાખી. આખી દુનિયાને ખબર છે કે મોબાઈલે શું દુનિયામાંથી વિતરે. ના મને તો એમ થાય કે 10 વર્ષ પછી આ મોબાઈલ શું કરશે. મને એક બાપુ કહેતા હતા, મને કે 10 વર્ષ પછી મને કે કોઈ ગામ એવું નહીં હોય કે 5 ગાંડા ન હોય. મેં કીધું બાપુ 10 વર્ષ પછી નહીં, તમે ભૂલી ગયા, ચાલુ થઈ ગયું છે. મેં કીધું એક બે તો છે. 10 વર્ષ પછી નહીં, અત્યારે ગાંડા ચાલુ થઈ ગયા છે. અને વાત 100% સાચી છે. હું તો કહું છું નાના બાળકોને બાપુ મોબાઈલ થી આઘા જ રાખતા. નકર આ રોટલા વગરના જ રાખવાના. આ છોકરા રોટલા ન દે. કારણ કે મોબાઈલમાં રંધો જ મારતા હોય આખો દી. તમે જુઓ તો કોઈ આવો એમ નથી કહેતું. હવે એમાં પાણી છે ના પાડે એવો બાપુ મોબાઈલ જે દી ઉઠાડ્યો ને નકરું છૂટું તો બોલતા હતા. એમાં મોબાઈલ આવ્યા. આપણે કે હલો ચા છો કે મુંબઈ છો, વંડી આડા ઉભો બોલ. નકરું જૂઠું જ બોલવાનું. અરે મારા રામ, સમય જેવો સમય હાલ્યો જાય છે આપણો. એક ઘડી હાથી મેં પુણ્યાત કંઈક 24 કલાકમાં કરજો. નકર બાપુ તમારો મારો આમાં મેળ નથી પડ્યો. એટલે જાડેજો 2 ઘડી કહીને પછી વાણીને વિરામ આપું. જાડેજો બાપુ સતી તોરલને કહે છે કે હું મરી ગયો ને તો ભલે મરી જાઉં, એની મને પરવા નથી. પણ કે આવીને મને મારી સમાધિમાંથી 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. રામ એટલે કહે છે અંતરે વેળાની સતી રાણી ગાયત્રી સંભળાવજો. અંતરે વેળાની સતી અમને ગાયત્રી સંભળાવજો. જીવની
કરે રે સતી થોડી રાણી લો સરના કરે રે સતી રાણી થોડા દેવો સધીર મારો સખિયો અનવણજો કરે છે બેટા જીન દાંડી હોય રે
પરદેશી